વેલ, કેટલીક માહિતી તમને ખરેખર હેરાન કરી મૂકતી હોય છે. જેવી રીતે આજે સવારમાં હું હેરાન થઈ ગઈ. સવારમાં એક એવો વિડીયો જોવાઈ ગયો જેના લીધે મને એવું લાગવા લાગ્યું કે મારી જિંદગી શા માટે આટલી બેકાર છે, શા માટે મારી જીવનમાં આટલું સુખ નથી, શા માટે હું સોલો ટ્રીપ માટે નથી જઈ શકતી ક્યાંય. પણ પછી મેં આ બુકમાં એક સરસ મજાનો એક વિચાર વાંચ્યો. તો એ વિચાર એવું કહે છે કે માહિતીનો અતિરેક માનસિક સ્વાસ્થ્યનું પતન નોતરે છે. કારણ કે કેટલીક એવી માહિતીઓ હોય છે જે ન જાણવી આપણી માનસિક શાંતિ માટે જરૂરી હોય છે. આપણા એક્સ વિશેની, કોઈ પ્રતિસ્પર્ધી કે સહકર્મચારી વિશેની, આપણા પાર્ટનર, પ્રિયજન, પાડોશી, ફેસબુક ફ્રેન્ડ્સ કે આખા જગતની કેટલી એવી વાતો હોય છે જે જાણવાથી આપણને કોઈ જ લાભ નથી થવાનો. ઉલટું એ જાણી જવાથી ક્યારેક પીડા વધી જાય છે. કેટલીક અજ્ઞાનતામાં જ પ્રસન્નતા રહેલી હોય છે. કવિ રાજેશ વ્યાસ મિસ્કિનનો એક સુંદર શેર છે, એ જ સતત પીડે છે ભીતર અજાણતા જે વાતો જાણી. આ જગતમાં એવું ઘણું બધું બનતું હોય છે જે જાણવાથી આપણા જીવનમાં કે એ બની રહેલી ઘટનામાં કશું જ નથી બદલાતું. એવી બિનઉપયોગી, ધારદાર, તીક્ષ્ણ અને પીડાદાયક માહિતીઓ આપણા સુધી ન પહોંચે એમાં જ આપણું હિત રહેલું છે. બિનજરૂરી માહિતીઓ ન જાણવામાં જ માનસિક શાંતિ રહેલી છે. રાહતની રોજનીશી બાય મેથોઝા. લેટ મી નો જો તમને ઘણા બધા આવા કોટ્સ જાણવા ગમતા હોય અથવા તો આ વિડીયો ફોર્મેટ ગમતો હોય તો આગળ આવા ઘણા બધા વિડીયોઝ બનાવશું અને મને ગમતા વિચારો છે અલગ અલગ લેખકોના, એ હું તમારા સુધી પહોંચાડીશ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.